સંબંધોને તોડવા સહેલા છે, પણ તેને સાચવી રાખવામાં જ સાચી જીત છે. વાંચો મારી એક ટૂંકી વાર્તા, જેને વાંચી આંસુ આવી જશે. એક રાતનો નિર્ણય. એક પ્રેમાળ દંપતીના જીવનમાં લગ્નના થોડા જ વર્ષોમાં ખુશીઓએ દસ્તક દીધી. તેમના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો. ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો. પતિ પત્ની પોતાની નાનકડી પરીને જોઈને હરખાતા સમય વહેતો ગયો. અને થોડા વર્ષો પછી તેમના ઘરે ફરીથી કિલકારી ગુંજી. આ વખતે પણ લક્ષ્મીજીએ જ પગલાં પાડ્યા. તેમના ઘરે બીજી દીકરીનો જન્મ થયો. જ્યાં સુધી એક દીકરી હતી ત્યાં સુધી બધું બરાબર હતું. પણ બીજી દીકરીના આવતાની સાથે જ ઘરના વડીલોના અને અમુક સગા વહાલાના મોઢા ચડી ગયા. પુત્રની જખનામાં અંધ બનેલા લોકોના મહેણા ટોણા શરૂ થઈ ગયા. વંશનું નામ કોણ રોશન કરશે? બે દીકરીઓનો ભાર કોણ ઉઠાવશે? આવી વાતો પત્નીના કાને રોજ પડવા લાગી. શરૂઆતમાં પતિએ પત્નીનો સાથ આપ્યો, પણ ધીરે ધીરે ઘરના લોકોના સતત દબાણ અને સમાજની વાતોમાં આવીને તેનો સ્વભાવ પણ બદલાવા લાગ્યો. તે નાની વાતમાં પત્ની પર ગુસ્સે થવા લાગ્યો, તેને ઉતારી પાડવા લાગ્યો. જે પતિ તેનું સૌથી મોટું સપોર્ટ સિસ્ટમ હતો, તે જ હવે તેના આંસુનું કારણ બની ગયો હતો. પત્ની માટે આ બધું અસહ્ય હતું. એ મનોમન ભાંગી પડી હતી. આખરે રોજના કંકાસથી કંટાળીને તે પોતાની 2 દીકરીઓને લઈ પિયર જતી રહી. વાત એટલી વણસી ગઈ કે નાના ઝઘડાએ છૂટાછેડાનું વિકરાળ રૂપ લઈ લીધો. બંને પરિવારો વચ્ચે વાતચીત થઈ, કોર્ટમાં કેસ ચાલ્યો અને છૂટાછેડાની તારીખ પણ નક્કી થઈ ગઈ. વર્ષોનો પ્રેમ અને સંબંધ એક જ ઝાટકે તૂટવાની અણી પર હતો. છૂટાછેડાની આગલી રાત બંને માટે ખૂબ જ ભારે હતી. પત્ની પોતાની 2 માસૂમ દીકરીઓને સૂતેલી જોઈ રહી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે મનોમન ઈશ્વરને પૂછી રહી હતી, હે ભગવાન, આમાં મારો શું વાંક? દીકરો કે દીકરી આપવી એ તો તારા હાથમાં છે. મેં ક્યાં રહી મારા કર્તવ્યમાં કોઈ કમી નથી રાખી, છતાં મારે આ દુઃખ શા માટે સહન કરવું પડી રહ્યું છે? તેની વેદનાનો કોઈ પાર નહોતો. બીજી તરફ પતિ પણ પોતાના ઘરમાં એકલો અટુલો બેઠો હતો. તેનું મન વિચારોના વમળમાં ફસાયું હતું. તેને પોતાની પત્ની સાથે વિતાવેલા સુખી દિવસો યાદ આવી રહ્યા હતા. તેની નજર સામે તેની બંને દીકરીઓના હસતા ચહેરા તરવરી રહ્યા હતા. અચાનક તેને એક વિચાર આવ્યો. આટલા વર્ષો અમે સાથે રહ્યા. ભગવાને અમને 2 લક્ષ્મી આપી. એમાં મારી પત્નીનો શું દોષ? તે તો નિમિત્ત માત્ર છે. આ દીકરીઓ તો મારા ઘરની રોનક છે, મારા વંશની વેલ છે. હું કોના કહેવાથી મારા ઘરની લક્ષ્મીને આમ ઠુકરાવી રહ્યો છું? તેને પોતાની ભૂલ સમજાઈ. તેને પસ્તાવો થયો. તેણે મક્કમ નિર્ણય કર્યો, ભલે ગમે તે થાય, ભલે ઘરના બધા મને ગમે તે કહે, હું મારા પરિવારને
તૂટવા નહીં દઉં. હું મારી પત્ની અને દીકરીઓને પાછો લાવીશ. સવાર પડતા જ તેણે ધ્રુજતા હાથે પત્નીને ફોન કર્યો. સામે છેડે પત્નીએ ખૂબ જ ડર સાથે ફોન ઉપાડ્યો. તેને લાગ્યું કે કદાચ છૂટાછેડા વિશે જ કોઈ વાત હશે, પણ પતિના શબ્દો સાંભળીને તેના કાનને વિશ્વાસ ન આવ્યો. પતિએ એકદમ શાંત અને પ્રેમભર્યા અવાજે કહ્યું, આપણે જુદા નહીં પડીએ. મેં છૂટાછેડાનો વિચાર માંડી વાળ્યો છે. તું અને દીકરીઓ ઘરે પાછી આવી જાઓ. તમારા વગર આ ઘર સૂનું છે. આટલું સાંભળતા જ પત્નીની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. જે શબ્દો સાંભળવા તે તરસતી હતી તે આજે તેણે સાંભળ્યા હતા. થોડા જ સમયમાં બધી ગેરસમજ દૂર થઈ. પતિ પોતાની પત્ની અને દીકરીઓને સન્માન સાથે ઘરે લઈ આવ્યો. કુદરત પણ ધીરજની કસોટી લે છે અને પછી વળતર પણ આપે છે. તેમના જીવનમાં ખુશીઓ પાછી ફરી હતી અને કુદરતે પણ તેમના પર કૃપા વરસાવી. બીજા જ વર્ષે તેમના ઘરે એક સુંદર દીકરાનો જન્મ થયો. હવે તેમનો પરિવાર સંપૂર્ણ હતો. 2 દીકરીઓ અને 1 દીકરો. આખો પરિવાર આનંદ અને ઉલ્લાસથી છલકાઈ ગયો. જે લોકો મહેણા મારતા હતા તે જ લોકો હવે અભિનંદન આપવા આવતા હતા. બોધ જીવનમાં ક્યારેય પરિસ્થિતિઓનો આપણી કસોટી કરતી હોય છે. જો એવા સમયે થોડી ધીરજ, સમજદારી અને વિશ્વાસ રાખવામાં આવે તો કુદરત ચોક્કસપણે સાથ આપે છે અને બધું જ સારું કરી દે છે. સંબંધોને તોડવા સહેલા છે, પણ તેને સાચવી રાખવામાં જ સાચી જીત છે.